દેખાઈ રહ્યો છે। તો હેલો મિત્રો, સ્વાગત કરું છું એક ફરીથી નવા વિડીયોમાં। તો આજે આપણે આવી ગયા છે અમદાવાદ કાંકરિયા તળાવ જે કહેવાય છે। આ તમે જોઈ શકો છો, જે અમદાવાદમાં કાંકરિયા તળાવ આવેલો છે અને આ તમે જોઈ શકો છો જે મેન ગેટ ત્યાંથી આવવાનો રહેશે, જે મેન રસ્તો છે ત્યાંથી આવવાનું રહેશે। ટિકિટ પ્રાઇસની વાત કરું તો એક જણની ટિકિટ પ્રાઇસ 10 રૂપિયા છે અને બે જણની ટિકિટ પ્રાઇસ 20 રૂપિયા છે। અમે બે જણા આવેલા છે તો 20 રૂપિયા ટિકિટ લીધી અને આ રીતના કાંકરિયા તળાવ દેખાઈ રહ્યું છે મિત્રો, તમે જોઈ શકો છો। હા મિત્રો, તમે કાંકરિયા તળાવ આવો તો તમને માછલા જોવા મળશે। આ તમે જોઈ શકો છો મોટા મોટા માછલા છે, બહુ બધા માછલી છે, તમે જોઈ શકો છો। હા તમે જોઈ શકો મિત્રો, વિડીયોમાં લાસ્ટ સુધી બની રહે તો તમને પૂરેપૂરી રીતના બતાવવાની કોશિશ કરીશ। હા જોઈ શકો છો અહીંયા કંઈ, અને જે પ્રાણી સંગ્રહાલય ત્યાં સામે છે ત્યાંથી આપણે અંદર જવાનું છે પ્રાણી સંગ્રહાલય જોવા। અંદર કંઈ શું કરી રહ્યું છે, હા જોઈ શકો છો કંઈ આ રીતના પ્રાણી સંગ્રહાલય અને કાંકરિયા તળાવ આપણો આ રીતના રહે છે। કાંકરિયા તળાવ મસ્ત મજાનો નજારો દેખાઈ રહ્યો છે। આ તમે જોઈ શકો છો કાંકરિયા તળાવનો નજારો અત્યારે લીધી છે ફાઇનલી અંદર જવાની। તો આપણે જે પ્રાણી સંગ્રહાલય છે મિત્રો, કમલ નહેરુ ઝૂઓલોજીકલ ગાર્ડન કાંકરિયા, આપણે અંદર જવાનું છે। જે આપણે ટિકિટ તો લઈ લીધી છે, તો અંદર જઈને તમને બતાવું શું છે શું નથી। વિડીયોમાં લાસ્ટ સુધી બની રહેતો તમને પૂરેપૂરી રીતના બતાવવાની કોશિશ કરીશ। તો મિત્રો આપણે આવી ગયા છે કાંકરિયા તળાવમાં, જે પ્રાણી સંગ્રહાલય કહેવાય છે। પ્રાણી સંગ્રહાલય જોવા આ જોઈ શકો છો કાંકરિયા લેક આ રીતના છે। અંદર ચિત્તો, વાઘ, લોમડી, હરણ, હાથી બધું તમને બતાવું આજે વિડીયોમાં। અમે જે અંદર આવ્યા છે કાંકરિયા તળાવમાં તો ચિત્તો બીત્તો તમને બતાવું। પહેલાં તો અહીંયા જુઓ હાથી છે મિત્રો, આ તમે જોઈ શકો છો કંઈ આ રીતના રહે છે। આ જુઓ મિત્રો લોમડી, હા જુઓ મિત્રો અહીંયા જે લોમડી પડી રહી છે મિત્રો, લોમડી ગંધ આવતી ગોબડી ગંધ થાય। હા જોઈ શકો છો કંઈ આ રીતના કાંકરિયા તળાવ રહે છે। અને આપણે તમને મિત્રો વિડીયોમાં લાસ્ટ સુધી બની રહ્યો તમને પૂરેપૂરી રીતના બતાવવાની કોશિશ કરી રહી છું। અમે જે અમદાવાદ આવ્યા હતા કાંકરિયા તળાવ, તો અહીંયા જે પ્રાણી સંગ્રહાલયમાં અમે પ્રાણી જોવા આવી રહ્યા છે। તમે જોઈ શકો છો કંઈ આ રીતના પ્રાણી સંગ્રહાલય રહે છે આપણું। અને અહીંયા જુઓ ડો નોટ ફીડ એન્ડ ટેસ્ટી એનિમલ્સ। હા જોઈ શકો છો મિત્રો હરણ, હા છે હરણ, આટલા બધા હરણ જોડે કરી કેટલા। હા મિત્રો તમે જોઈ રહ્યા છો જે નીલગાય કહેવાય છે, નીલગાય। મિત્રો વિડીયો તમે જ્યાંથી જોતા હોય ત્યાંથી વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર પણ કરજો। વિડીયોમાં લાસ્ટ સુધી બની રહ્યો તો તમને પૂરેપૂરી રીતના બતાવવાની કોશિશ કરી રહ્યો છું। અને આ જો નીલ બ્લુ બેલ આ જોઈ શકો છો નીલ બ્લુ બેલ। હા તમે જોઈ શકો છો મિત્રો વાઘ, જે વાઘ કહેવાય છે। હા મિત્રો જોઈ શકો છો મિત્રો ઝાંખું દેખાઈ રહ્યું છે। વિડીયોમાં લાસ્ટ સુધી બની રહ્યો છે તમને પૂરેપૂરી રીતના બતાવવાની કોશિશ કરી રહ્યો છું। અને આ જોઈ શકો છો જે વાઘ વીર નાટક વિધેલ છે, આમાં દેખાઈ નહીં રહ્યું મિત્રો। આ જોઈ શકો છો કંઈ આ રીતના છે, આમાં ખિસકોલીના બચ્ચા ખિસકોલીને પૂરીને રાખેલી છે। જો અંદર ખિસકોલીને છે અંદર। અને મિત્રો તમે આ સાઈડ આવો તો આ સાઈડ જે પ્રાણી સંગ્રહાલયમાં મોર છે, આ જોઈ શકો છો મોર ઉડતા મોર, આ જોઈ શકો છો કંઈ આ રીતના રહેશે પ્રાણી સંગ્રહાલય। આ બાજુ હતા આપણે, હવે આ બાજુ જવાનું છે। હરણ હરણ છે, હરણ મિત્રો અંદર। આ જો આ કંઈ આ રીતના છે, ડિયર
હોગી ડિયર છે, હોગી ડિયર. આ જોઈ શકો છો કંઈ આ રીતના આવશે પ્રાણી સંગ્રહાલય જોવા આવો તો અહેમદાબાદમાં. આ જોઈ શકો છો બધું દોડી રહ્યું છે. હા જે મગર તમને દેખાઈ રહ્યો છે. જોઈ રહ્યા છો મગર. તો ચાલો મિત્રો આગળ વધીએ. વિડીયોમાં લાસ્ટ સુધી બની રહ્યો તમને પૂરી રીતના બતાવવાની કોશિશ કરી રહ્યો છું મિત્રો શું છે શું નથી. આ જો અહીંયા હરણ ને મોર ને બોર બધું બેઠેલું છે અંદર. આ જોઈ શકો છો મિત્રો કંઈ આ રીતના પ્રાણી સંગ્રહાલય રહે છે. જોઈ શકો છો મગરમચ્છ અને પૂરી રીતના બતાવવાની કોશિશ કરી રહ્યો છું. હવે આ બાજુથી આપણે જોતા નીકળી જશું પેલી સાઈડ બહારની સાઈડ. તો આ રીતના જે અહીંયા જો બેઠવાની જગ્યા છે બેસવાની અને આ રીતના પ્રાણી સંગ્રહાલય રહે છે જે અમદાવાદમાં આવેલું છે મિત્રો. આ તમે જોઈ શકો છો કે આ રીતના પ્રાણી સંગ્રહાલય રહે છે અમદાવાદમાં. રહે છે પ્રાણી સંગ્રહાલય લાઇટ મેપ ઓફ અમદાવાદ ઝૂ પાર્ક. આ જોઈ શકો છો આ રીતના રહે છે. તો મિત્રો વિડીયોમાં લાસ્ટ તો દિન બની રહ્યો છે તમને આ સાઈડ જઈને બતાવું શું છે શું નથી. હવે આપણે આ સાઈડ જઈ રહ્યા છે જે પેલી સાઈડ તમને બતાવ્યું બધી રીતના બતાવવાની કોશિશ કરીશ શું છે શું નથી. હવે આ બાજુની સાઈડ જઈ રહ્યો છે મિત્રો. આ જોઈ શકો છો મિત્રો અહીંયા આપણે આવ્યા. તો આ શું છે આ લોકો નામ પણ નથી લખ્યું. હવે શું ખબર એને શું કહેવાય આપણે કંઈ ખબર નથી. હવે વિડીયોમાં લાસ્ટ સુધી બની રહ્યું તમને પૂરી રીતના બતાવવાની કોશિશ કરું. અને આ જોઈ શકો છો જે અહીંયા પોપટ આ જુઓ ભારતમાં પાકિસ્તાન તે રેન્જ જોઈ શકો છો પોપટ. હા જોઈ શકો છો કંઈ આ રીતના રહે છે. કાંકરિયા તળાવે આવો તો જોવાનું મસ્ત મજાનું છે. 50 રૂપિયા તમારા વસૂલ થઈ જાય છે મિત્રો. અહીંયા આવો ફેમિલી લઈને આવો તમે અહીંયા ફરવા આવો. મસ્ત મજાની જગ્યા છે. આ રીતના કંઈ હતું જે કાંકરિયા તળાવ કહેવાય છે. અને ઝૂ પાર્ક પણ તમને બતાવી દીધું. હવે તમારે પેલી સાઈડ જઈને કાંકરિયા તળાવ પણ પૂરી રીતના બતાવવાની કોશિશ કરીશ. અને આ જોઈ શકો છો જે બહારની સાઈડનો એરિયા છે જ્યાં તમે જોઈ શકો છો કે આ રીતના દેખાઈ રહ્યો છે બહારની સાઈડનો એરિયા. આપણે આ બધી જોતા નીકળી ગઈએ. પીના બચ્ચા વાંદરાના બચ્ચા નાના આ રીતના છે. કંઈ વાંચી લેજો તમે વાંચવા માંગતા હોય તો. અને મિત્રો અમે જે આ જો બંદર મોંકી ડો નોટ ફીડ એન્ડ ટેસ્ટ એનિમલ. તો મિત્રો આ રીતના જે પ્રાણી સંગ્રહાલય છે અહીંયા જે વાંદરાના બચ્ચા એ બધું છે. આ જોઈ શકો છો નાના વાંદરાના બચ્ચા અલગ પ્રજાતિ છે અહીંયા. હા જોઈ શકો છો મિત્રો કંઈ આ રીતના છે વાંદરાના બચ્ચા. નાના બચ્ચા હા જોઈ શકો છો આ રીતના છે નાના બચ્ચા છે મોંકીના. હા જોઈ શકો છો કંઈ આ રીતના છે પ્રાણી સંગ્રહાલય આવો તો તમને આ રીતના જોવાનું રહે છે મિત્રો. તો મિત્રો અહીંયા અમે પેલી સાઈડ કહેતા હતા તો પૂરી રીતના પ્રાણી સંગ્રહાલય તમને બતાવવાની કોશિશ કરી શું છે શું નહોતું. અને આપણે હવે બહારની સાઈડ જતા રહીએ. તો મિત્રો આપણે જે હવે ઝૂ પાર્ક જોવા ગયા હતા પેલી સાઈડ ઝૂ પાર્ક તમને પૂરી રીતના બતાવવાની કોશિશ કરી મારાથી જેટલું થતું હતું. હવે વિડીયોમાં લાસ્ટ દિન બની રહ્યું તમને આ સાઈડ બતાવું શું છે શું નથી. આ તમે જોઈ શકો છો કે આ રીતના રહેશે જે કાંકરિયા તળાવ કહેવાય છે.
મને જૂ પાર્ક બતાવવાની પૂરેપૂરી રીતના કોશિશ કરી. આ બાજુ જો ચકડોળ બગડોળ છે. અહીંયા જે ટ્રેન આવશે હમણાં થોડી વાર પછી. આ જોઈ શકો છો કંઈ આ રીતના રહે છે જે કાંકરિયા તળાવ કહેવાય છે મિત્રો. આજે રવિવાર છે તો પબ્લિક ઘણી બધી ફરવા આવે છે, બહારથી પબ્લિકો આવે છે. આ ચકડોળ બગડોળ જોઈ શકો છો મિત્રો તમે. હા મિત્રો તમે જોઈ શકો છો જે અહીંયા ટ્રેન આવી રહી છે. આ ટ્રેન તમે જોઈ રહ્યા છો મિત્રો ટ્રેન અહીંયા બેસવા 50 રૂપિયા ટિકિટ છે. એક જણની ટિકિટ પ્રાઇસ 50 રૂપિયા છે. આવો બેસવા અહીંયા. ચકડોળ બગડોળ લાગેલી છે તો ચકડોળ બગડોળ ફરી રહી છે. અહીંયા આવો અમે જો મિત્રો જૂ પાર્ક જોવા ગયા હતા અમે તો 100 રૂપિયા 50 રૂપિયા એક જણની ટિકિટ લીધી તો 50 રૂપિયા વસૂલ થઈ ગયા અમારા. મજા આવી જાય જોવાની અમને મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા જે પબ્લિક આવે છે અને વિમાન જઈ રહ્યા છે ચામડી સાઈડ જોઈ શકો છો. અહીંયા ટ્રેન આવશે અમારે. હા જો નાસ્તા ચા પાણી કરવા માંગતા હોય તો આ બધી કરી શકો છો અહીંયા. આ રીતના રહેશે મિત્રો. કાંકરિયા તળાવ ફરવા આવો તો તમે મસ્ત મજાની જગ્યા છે. અમે મિત્રો 4 વાગ્યાના અહીંયા આવ્યા હતા. અહીંયા 6 વાગી ગયા છે મિત્રો. ટાઈમ 6 વાગી ગયા. મને ખબર પણ નહીં પડી આજે ટાઈમ ક્યાં ગયો. આખો દિવસ અમે બાઇક લઈને આવ્યા હતા, મારું સ્પ્લેન્ડર લઈને, તો ફરવાની મજા આવી ગઈ. અને આ તમે જોઈ શકો છો જ્યાં અહીંયા પબ્લિક આવે છે. આ બધી પબ્લિક આનંદ માણી રહી છે મિત્રો. બધી પબ્લિક આ તમે જોઈ શકો છો કંઈ આ રીતના રહે છે મિત્રો. આ જોઈ શકો છો કાંકરિયા તળાવે પબ્લિક આવેલી છે મસ્ત મજાનું. તમે જોવા આવો તો મજા આવી જાય તમને. મિત્રો અહીંયા આપણો વિડીયો ખતમ કરીએ. વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા વિડીયોમાં જલ્દી મળીશું મિત્રો. તો બાય ગાઈસ.